નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી વતી હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ મજામાં હશો અને તૈયારી એકદમ મસ્ત રીતે કરતા હશો. આજે આપણે જે ટોપિક લઈને ભેગા થયા છીએ એ કરંટનો છે, પરંતુ સાથોસાથ બંધારણ સાથે સંલગ્ન છે. ટોપિક કંઈક એવો છે કે લોકસભાએ એક વિધેયક પસાર કરાયું, જેને આપણે ખરડો પણ કહેતા હોઈએ અને ઇંગ્લિશમાં જેને આપણે બિલ કહેતા હોઈએ. ભારે વિરોધ અને હોબાળા વચ્ચે એ વિધેયક પસાર થયું 21 માર્ચના દિવસે. આ વિધેયકના કારણે જો એ આગળ જતાં રાજ્યસભામાંથી પસાર થશે અને ફાઇનલી રાષ્ટ્રપતિ જે એને મંજૂરી આપી દેશે તો એ વિધેયક બની જશે અધિનિયમ અથવા તો કાયદો અથવા તો એક્ટ. એક વખત કાયદો બની ગયા પછી એના કારણે દિલ્હીના વહીવટમાં જે હાલમાં કેટલીક પરિસ્થિતિઓ છે એમાં ફેરફારો થઈ જશે. તો આ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છીએ કે વિધેયકમાં કયા પ્રકારની જોગવાઈઓ છે અને સાથે દિલ્હીને જે NCRનો દરજ્જો મળેલો છે, નેશનલ કેપિટલ રિજિયનનો દરજ્જો મળેલો છે, એ શું કહે છે અથવા તો એ અંતર્ગત શું જોગવાઈ કરવામાં આવેલી છે એનો અભ્યાસ આ લેક્ચરમાં આપણે કરવાના છીએ. તો ઓવરઓલ વાત કરીએ તો ક્લાસ 3 માટે પણ અગત્યનો છે. સાથોસાથ જે GPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ હોય, એ DYSO હોય, STI હોય, 1-2 હોય, એના માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ. કારણ કે હંમેશા જ્યારે દિલ્હીમાં રહેલા ઉપરાજ્યપાલ અને ત્યાંના મુખ્યમંત્રી વચ્ચે વિવાદ થતો હોય ત્યારે એ હંમેશા ચર્ચામાં આવતું હોય, હંમેશા કરંટનો ટોપિક બનતો હોય. તો આ કોઈ મુદ્દો નવો નથી કે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને ત્યાંના ઉપરાજ્યપાલ જેને LG કહેતા હોઈએ બંને વચ્ચે કંઈક ડિસ્પ્યુટ્સ થયા હોય તો એ કોઈ મુદ્દો નવીન નથી. સમજવાનો પ્રયાસ કરીએ કે આખો ટોપિક કયા પ્રકારનો છે. સૌથી પહેલાં આપણે એ વાત કરી લઈએ કે દિલ્હીને NCRનો દરજ્જો આપવામાં આવ્યો. આ જે દરજ્જો છે નેશનલ કેપિટલ રિજિયનનો દરજ્જો એ 69માં બંધારણીય સુધારા કયા વર્ષે થયેલો? 1991માં. તો એ અંતર્ગત દિલ્હીને NCRનો દરજ્જો આપ્યો. એનો મતલબ કયા પ્રકારે થાય કે અત્યારે હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા સાહેબ 8 જેટલી છે. આ 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી એક દિલ્હી, એક પુડુચેરી અને એક જમ્મુ એન્ડ કાશ્મીર. આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેને વિધાનસભા મળેલી હોય. આપણે સૌ જાણીએ છીએ અને અગાઉના લેક્ચર્સમાં પણ આપણે આ પ્રકારની વાત કરી ગયા છીએ કે દિલ્હીમાં ટોટલ 70 સભ્યોની વિધાનસભા છે, પુડુચેરીમાં 30 સભ્યોની વિધાનસભા છે. ટૂંક સમયની અંદર પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ થશે અને જમ્મુ એન્ડ કાશ્મીર છે ત્યાં આગળ 114 વિધાનસભાની સભ્ય સંખ્યા રાખવામાં આવેલી છે. જોકે એમાંથી POKમાં પણ બેઠકોની સંખ્યા ફાળવેલી છે, એટલે જ્યારે ચૂંટણી થશે ત્યારે 87 બેઠકો પર ચૂંટણી થશે. બાકીની POKમાં છે એવું માનવામાં આવે છે. જ્યારે POKને ભારત ઓફિશિયલી પોતાનો ભાગ અત્યારે ઓલરેડી છે જ, પરંતુ જ્યારે એ ભારતમાં એને કાઉન્ટ કરીને ચૂંટણીઓ કરાવશે ત્યારે 114 જેટલી બેઠકો પર ચૂંટણીઓ કરાવડાવશે. તો આ દિલ્હી જે રહેલું છે જેને વિધાનસભા 70 જેટલી ફાળવવામાં આવી, તો એ વિધાનસભા આપવાની શરૂઆત આ બંધારણીય સુધારા અંતર્ગત કરવામાં આવી એવું આપણે કહી શકીએ. અંગ્રેજના સમયની અંદર 1874ના વર્ષમાં અનુસૂચિત વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવેલી હતી. અને આ જે અનુસૂચિત વિસ્તારો છે જેને આગળ જતાં કમિશનર પ્રાંત કહેવામાં આવ્યા અથવા તો કમિશનર વિસ્તાર કહેવામાં આવ્યા. અને એ જે કમિશનર પ્રાંત છે એને આગળ જતાં સ્વતંત્રતા બાદ આપણે શું કહી દીધા? કેન્દ્ર શાસિત પ્રદેશ, જેને C અને D વર્ગની અંદર વિભાજિત કરવામાં આવેલા હતા. સારાંશ શું થઈ ગયો તો કે 1874થી એક એવી વ્યવસ્થા કરવામાં આવી કે જે પ્રમાણમાં નાના વિસ્તાર હોય, ત્યાં આગળ વસ્તીનું ધોરણ પણ એકદમ ઓછું હોય, તો ત્યાં આગળ વહીવટ કરવા માટે એક રાજ્ય જો એને બનાવી દેવામાં આવે, પ્રાંત બનાવી દેવામાં આવે, તો એ વિસ્તાર એવડો મોટો નથી કે એને રાજ્ય અથવા પ્રાંતનો દરજ્જો મળી જાય. સાથોસાથ એ પણ જરૂરી છે કે એ જે નાનો વિસ્તાર છે એ કોઈક ને કોઈક બાબતને લઈ અને સેન્સિટિવ હોય, અથવા કોઈક ને કોઈક બાબતને લઈ અને થોડો અલગ પડતો હોય, સાંસ્કૃતિક બાબતોને લઈને, રાજકીય બાબતોને લઈને, ભૌગોલિક બાબતોને લઈને અલગ પડતો હોય, તો એવા સમયે કેન્દ્ર સરકાર ડિસાઇડ કરશે કે ડાયરેક્ટલી અમે ત્યાં આગળ વહીવટ કરશું અને એને બનાવી દેવામાં આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ. તો જ્યારે સ્વતંત્રતા પછી A, B, C અને D 4 વર્ગની અંદર સમગ્ર પ્રદેશને વહેંચી દેવામાં આવેલો હતો, એમાં કેન્દ્ર શાસિત પ્રદેશને C અને D અંતર્ગત વહેંચ્યું હતું. D અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ આંદોમાન અને નિકોબાર હતું. ત્યાર પછી ભાષાના આધારે રાજ્યો બનાવવાની એક પ્રકારે ડિમાન્ડ શરૂ થઈ ગઈ અને આપણે સૌ જાણીએ છીએ કે 1 ઓક્ટોબર 1953ના દિવસે
ભાષાના આધારે પ્રથમ રાજ્યની રચના થઈ આંધ્રપ્રદેશ. તેલુગુ ભાષી લોકો માટે એક અલગ આંધ્રપ્રદેશની રચના કરી દેવામાં આવી. જવાહરલાલ નહેરુને જે બીક હતી કે હવે અલગ અલગ પ્રકારની ભાષા બોલતા લોકો પોતાના માટે પણ ડિમાન્ડ કરશે, તો એને ધ્યાને લઈ 1953માં એક રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી અને એ રાજ્ય પુનર્ગઠન આયોગની અંદર ફઝલ અલી અધ્યક્ષ હતા, હૃદયનાથ કુંજરુ અને કેમ પાનીકર એના સભ્યો હતા. એમણે પોતાનો રિપોર્ટ 1956માં સબમિટ કરાવ્યો અને કેટલીક ભલામણો કરી, જેના આધારે એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે 14 રાજ્યો બનાવવામાં આવે અને સાથે 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવે. એ જે 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવાની વાત હતી એમાં દિલ્હીનો સમાવેશ પણ થતો હતો. રાઈટ, એ સમયે દિલ્હીને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો તો મળી ગયો હતો, પરંતુ એને વિધાનસભા આપવામાં આવેલી નહોતી. તો એને વિધાનસભા આપવાની જે વાત કરી એ ક્યારે કરવામાં આવી? તો કે 69માં બંધારણીય સુધારા 1991 દ્વારા. હવે આ બંધારણીય સુધારા દ્વારા શું કરવામાં આવ્યું એની આપણે ચર્ચા કરીએ. તો કે ભારત દેશની અંદર એક કેન્દ્રમાંથી સરકાર ચાલે, ત્યાર પછી એક રાજ્યમાંથી સરકાર ચાલે. કેન્દ્ર સરકાર, એક રાજ્ય સરકાર, અને કેટલાક વિસ્તારો પ્રમાણમાં નાના છે. હમણાં જ જે વાત કરી મુજબ રાજ્યનો દરજ્જો આપી શકાય એમ નથી. ભૌગોલિક રીતે, સાંસ્કૃતિક બાબતોને લઈ, રાજકીય રીતે કંઈક અલગ મહત્વ ધરાવે છે. દાખલા તરીકે આંદોમાન અને નિકોબાર છે, ભૌગોલિક રીતે એ પોતપોતાની રીતે મહત્વ ધરાવે છે. ત્યાર પછી તમે જુઓ કે દીવ દમણ, દાદરા નગર હવેલી, પુડુચેરી આ રાજકીય રીતે મહત્વ ધરાવે છે. ઇન ધ સેન્સ કે એ જ્યારે ભારતને આઝાદી મળી અથવા તો ભારતીય બંધારણનો અમલ થયો એ સમયથી ભારતનો ભાગ નહોતા. દીવ દમણ, દાદરા નગર હવેલી છે એ પોર્ટુગીઝ શાસિત વિસ્તારો હતા અને એ જ રીતે પુડુચેરી છે એ ફ્રેન્ચ શાસિત વિસ્તારો હતા. એટલે કે રાજકીય રીતે કંઈક અલગ મહત્વ એમનું રહેલું છે. તો કેટલાક પ્રદેશો એવા છે કે જે સાંસ્કૃતિક, ભૌગોલિક અને રાજકીય રીતે મહત્વ ધરાવે છે. એવા હાલમાં 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો રહેલા છે. કેન્દ્ર સરકાર જે રીતે કાર્ય કરે છે એમનો ઉલ્લેખ ભારતીય બંધારણની અંદર ભાગ 5માં ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, સંસદ આ તમામ પ્રકારનો ઉલ્લેખ ભાગ નંબર 5માં કરવામાં આવ્યો. રાજ્ય સરકાર કઈ રીતે કામ કરશે, મુખ્યમંત્રી, રાજ્યપાલ, એ જ રીતે રાજ્યનું મંત્રી પરિષદ આ તમામ કઈ રીતે કામ કરશે એનો ઉલ્લેખ ભાગ નંબર 6માં કરવામાં આવ્યો. ત્યાર પછી ભાગ નંબર 7માં કેન્દ્ર અને રાજ્યના રિલેશન્સ બાબતે ચર્ચા કરવામાં આવી કે ધારાકીય સંબંધ, એ જ રીતે વહીવટી સંબંધ કયા પ્રકારના હશે એની ચર્ચા થઈ. અને જે કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કરવામાં આવે છે એનો ઉલ્લેખ ભાગ નંબર 8માં કરવામાં આવ્યો. તો ભારતીય બંધારણના ભાગ નંબર 8માં અનુચ્છેદ નંબર 239 થી લઈ 241માં કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કઈ રીતે થશે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ અનુચ્છેદનું ઝુમખું જે રહેલું છે એને આપણે યાદ રાખવાનું. કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટ અંતર્ગત એવું કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિ દ્વારા એમનો વહીવટ કરવામાં આવશે. આપણે એનો સીધો સાધો મતલબ એવો કરવાનો કે રાષ્ટ્રપતિ વહીવટ કરશે એટલે કે વડાપ્રધાનની સલાહથી ત્યાં આગળ વહીવટ કરવામાં આવશે, મંત્રી પરિષદની સલાહથી ત્યાં આગળ વહીવટ કરવામાં આવશે. તો રાષ્ટ્રપતિ એકમાત્ર ચહેરો હશે, બાકી ડિસિઝન્સ તો પડદારી પાછળથી લેવામાં આવશે. તો રાષ્ટ્રપતિ શું કરશે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ સંભાળશે, પરંતુ એના માટે થઈ પોતે એક વ્યક્તિની નિયુક્તિ કરશે. કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટ માટે જે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એમને અલગ અલગ નામ આપી શકાય. જેમ કે એને ઉપરાજ્યપાલ નામ આપી શકાય, જેને ઉપરાજ્યપાલ એવું નામ આપી શકાય. લેફ્ટનન્ટ ગવર્નર જેને આપણે કહીએ, LG કહીએ, અથવા તો એને નામ આપી શકાય વહીવટદાર, અથવા આપણે શું કહી શકીએ, એડમિનિસ્ટ્રેટર કહી શકીએ. તો જો રાજ્યની અંદર વહીવટ કરવા માટે થઈ અને એક વ્યક્તિની જે નિમણૂક કરે છે, જેને આપણે રાજ્યપાલ કહેતા હોઈએ, જેને આપણે ગવર્નર કહેતા હોઈએ, તો એ પ્રકારે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે એક વ્યક્તિને મૂકવામાં આવે છે કે જ્યાં જે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે કાંઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવે એનો અહેવાલ રાષ્ટ્રપતિને મળતો રહે, તો એના માટે એ વ્યક્તિને કહેવાય ઉપરાજ્યપાલ. એનો મતલબ થાય કે અહીંયા રાજ્યની અંદર રાજ્યપાલ હોય, કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રમાણમાં નાનો હોય તો એને શું કહેવાય? એને રાજ્યપાલ ન કહેવાય, એને ઉપરાજ્યપાલ કહેવાય અથવા વહીવટદાર પણ કહી શકાય. એક ચંદીગઢમાં અને ત્યાર પછી દાદરા નગર અને દીવ દમણ જે એક કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયેલો છે,
તો ત્યાં આગળ વહીવટદારનું પદ અસ્તિત્વ ધરાવે. બાકીની તમામ જગ્યાએ જેમ કે દિલ્હી તમે લઈ લ્યો, એ જ રીતે લક્ષદ્વીપ, પુડુચેરી, આ તમામ જે બાકીના તમે લઈ લ્યો તો ત્યાં આગળ ઉપરાજ્યપાલનું પદ રહેલું છે. તો આટલી વાત સાહેબ અમને ક્લિયર થઈ કે ભાગ નંબર 8 અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટની જોગવાઈ છે, જેમાં અનુચ્છેદ નંબર 239 થી લઈ 241માં આ બધી જોગવાઈઓ અથવા અનુચ્છેદ આવેલા છે. હવે દિલ્હી માટે જે એનસીઆરનો દરજ્જો આપવામાં આવ્યો, હમણાં જ આપણે વાત કરીએ એ મુજબ કે 69મો બંધારણીય સુધારો અને 1991. 1991માં જે કહેવામાં આવ્યું એ એમ કહેવામાં આવ્યું કે દિલ્હી હવેથી એનસીઆર રહેશે, નેશનલ કેપિટલ રિજન રહેશે, અને એ અંતર્ગત દિલ્હીને વિધાનસભા ફાળવવામાં આવશે. દિલ્હીને જે વિધાનસભા ફાળવવામાં આવશે એની સંખ્યા કેટલી રહેશે તો કે 70 રહેશે. આ 70 સભ્યો એવા હશે કે જેને દિલ્હીની જનતા ત્યાં આગળ પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટશે. દર 5 વર્ષે ચૂંટણીઓ થશે. દાખલા તરીકે 2015માં ચૂંટણીઓ થઈ હતી, અને 2015માં જે ચૂંટણીઓ થઈ 2020 સુધી, અને ફેબ્રુઆરી 2020ની અંદર ત્યાં આગળ ફરીવાર ચૂંટણીઓ થઈ અને કેજરીવાલની આમ આદમી પાર્ટીને બહુમતી મળી, 70માંથી 62 બેઠક મળી. તો 70 બેઠકો રહેશે, દર 5 વર્ષે ચૂંટણીઓ થશે. ત્યાર પછી જે પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે એમાંથી કોઈ એક વ્યક્તિ મુખ્યમંત્રી બનશે, અને મુખ્યમંત્રીની સલાહના આધારે મંત્રી પરિષદની રચના થશે. પરંતુ ખાસ યાદ રાખવાનું કે અહીંયા આગળ મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત કેટલા સભ્યો મેક્સિમમ રાખી શકાય તો કે જેટલી ટોટલ સીટ હોય એના 10%થી વધે નહીં તેટલા. આપણે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ છીએ. જો રાજ્ય સરકારની વાત કરીએ અથવા કેન્દ્ર સરકારની વાત કરીએ તો ત્યાં નિયમ એમ છે કે મંત્રીઓની સંખ્યા કેટલા રાખી શકાય તો કે ઓછામાં ઓછા 12 મંત્રી હોઈ શકે, અથવા તો જો લોકસભાની આપણે વાત કરીએ કેન્દ્રમાં તો લોકસભાની, અથવા રાજ્યની વાત કરીએ તો વિધાનસભાની ટોટલ સીટના 15%થી વધે નહીં તેટલી. પરંતુ દિલ્હી માટે જે આ બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી એ જોગવાઈ એવી છે કે 10%થી વધે નહીં તેટલા. નંબર 2, બીજી વસ્તુ કે જ્યારે કોઈ રાજ્યની અંદર સરકારનું ગઠન થતું હોય, એટલે કે ગુજરાતની અંદર વિજય રૂપાણી મુખ્યમંત્રી બને, વિજય રૂપાણી અન્ય સલાહ આપશે કે ભાઈ આ વ્યક્તિને મારા મંત્રી બનાવવાના છે, જોકે વિજય રૂપાણી સલાહ નહીં આપે, એ પડદાની પાછળથી ડિસાઇડ થશે. તો એ જે કંઈ સલાહ આપશે એ મુજબ રાજ્યપાલ મંત્રીની નિમણૂક કરશે, રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરશે. પરંતુ અહીંયા દિલ્હી માટે વાત અલગ છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અથવા તો અન્ય મંત્રીઓની નિમણૂક કોણ કરશે તો કે એ પ્રેસિડેન્ટ કરશે. ખાસ યાદ રાખવાનું છે તમારે. અહીંયા ઉપરાજ્યપાલ જે રહેલા છે એ મંત્રીની કે મુખ્યમંત્રીની નિમણૂક કરતા નથી. ખાસ યાદ રાખીએ, રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. તો એનો મતલબ સાહેબ એ થયો કે જે મંત્રી પરિષદ હશે, એટલે કે કેજરીવાલ હશે અને એની સાથેના મંત્રીઓ હશે, આ બધા લોકો વ્યક્તિગત રીતે કોને જવાબદાર હશે? રાષ્ટ્રપતિને જવાબદાર હશે. એટલે કે રાષ્ટ્રપતિ એમને દૂર કરી શકશે. ત્યાર પછી દિલ્હીને જે એનસીઆરનો દરજ્જો આપવામાં આવ્યો એ અંતર્ગત એક અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો હતો, 239 કેપિટલ AA. આ અનુચ્છેદ આપણે ખાસ યાદ રાખી લઈએ. તો આમ તો 2 અનુચ્છેદ ઉમેર્યા હતા, એક 239 કેપિટલ AB અને એક 239 AA. ખાસ યાદ રાખવાનું, જ્યારે બંધારણ વિશે આપણે ભણીએ અને એ સમયે જ્યારે આપણે કેપિટલ ABCDનો ઉલ્લેખ કોઈ જગ્યાએ વાંચીએ એનો મતલબ એ કરવાનો કે મૂળ બંધારણમાં, એટલે કે 26 જાન્યુઆરી 1950 એ સમયે આ અનુચ્છેદ નહોતો, એને આગળ જતાં ઉમેરવામાં આવેલો હતો. તો બંને અનુચ્છેદ ક્યારે ઉમેર્યા? 69મો બંધારણીય સુધારો 1991 અંતર્ગત ઉમેરવામાં આવ્યા. તો આ બધી જે આપણે વાત કરી એ બધાનો ઉલ્લેખ 239 કેપિટલ AA અંતર્ગત કરવામાં આવેલી છે. સાથોસાથ આપણે એ પણ જાણીએ છીએ કે જે રાજ્યપાલ રાજ્યની અંદર મૂકવામાં આવેલા હોય એમાં હંમેશા વિવાદ સર્જાતો હોય. અને એ વિવાદ ક્યારે સર્જાય તો કે જ્યારે રાજ્ય સરકાર કંઈક અલગ પાર્ટીની હોય અને રાજ્યપાલ કંઈક અલગ પાર્ટીના હોય. તો એટલા માટે થઈને રાજ્યપાલને અનેક વખત ટીકાઓનો સામનો કરવામાં આવેલો છે. જેમ કે એ કેન્દ્ર સરકારના પોપટનું કામ કરે છે, કે એ હંમેશા એવો જ પ્રયાસ કરે કે રાજ્ય સરકાર બરોબર કામ ન કરી શકે, દખલગીરી કરવામાં આવે. જે જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર છે, જે મુખ્યમંત્રી છે, તો એ લોકો વિધાનસભા જે એક ખરડો પસાર કરાવડાવે રાજ્યપાલની પાસે મોકલે, તો રાજ્યપાલ શું કરશે તો કે કંઈ કારણ વગરનો વિલંબ કરશે, એને સાઇન નહીં કરી દે. રાઈટ.
તો દિલ્હીમાં અત્યારે જે પ્રશ્ન ઓલરેડી ચાલ્યો આવે છે એ મુખ્ય પ્રશ્ન કયા પ્રકારનો છે એ હું તમને સમજાવી દઉં. હવે મુખ્ય પ્રશ્ન આ પ્રકારનો છે કે આમ આદમી પાર્ટીની સરકાર છે. આ આમ આદમી પાર્ટીની સરકાર શરૂઆતમાં 2013માં બની હતી. ત્યાર પછી અમુક દિવસો સુધી ચાલી, લગભગ 49 ડેઝ સુધી ચાલી. ત્યાર પછી ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું 2015માં. ત્યાર પછી ચૂંટણીઓ કરવામાં આવી. આમ આદમી પાર્ટીની જીત થઈ અને 70માંથી 67 બેઠકો એ સમય મળેલી હતી. ત્યાર પછી 2015 પછી 5 વર્ષ એટલે કે 2020માં ફરીવાર ચૂંટણીઓ થઈ અને એમાં 62 બેઠક આમ આદમી પાર્ટીને મળી. તો દિલ્હી એનસીઆર અંતર્ગત કોની સરકાર છે? આમ આદમી પાર્ટીની. કેન્દ્ર સરકાર છે બીજેપીની. તો એનો મતલબ સ્પષ્ટ થાય કે કેન્દ્ર સરકાર જે બીજેપીની છે એ દિલ્હીમાં જે લેફ્ટનન્ટ ગવર્નર અથવા તો જેને આપણે ઉપરાજ્યપાલ કહીએ એ એવા વ્યક્તિ મૂકશે જે ભાજપ તરફી હોય. તો અત્યારે હાલમાં અનિલ બૈજલ કરીને છે અને આની પહેલાં નજીબ જંગ હતા. તો એ નજીમ જંગ અને અત્યારે અનિલ બૈજલ એને અને કેજરીવાલને સામસામે ડિસ્પ્યુટ્સ થયા કરે છે. ડિસ્પ્યુટ્સ કયા પ્રકારના છે? તો કે કેજરીવાલની સરકાર વિધાનસભામાંથી કોઈ ખરડો પસાર કરાવડાવે અને ત્યાર પછી મોકલે ઉપરાજ્યપાલને. તો ઉપરાજ્યપાલ શું કરશે કે પોતાની પાસે રાખી મૂકશે, અથવા તો શું કરશે કે જે વિધાનસભાએ ખરડો પસાર કરીને મોકલ્યો એમાં સજેશન્સ સામે મોકલાવશે. એનો મતલબ થાય કે સામસામે મતભેદ થાય. કેજરીવાલ કંઈક કરવા માગતા હોય, ઉપરાજ્યપાલ કંઈક અલગ કરવા માગતા હોય, આ પ્રકારનો કંઈક વિવાદ સર્જાય. હવે અનુચ્છેદ નંબર 239 એની જે આપણે વાત કરી ગયા, આમાં એક વાક્ય લખવામાં આવેલું કે જ્યારે દિલ્હીની સરકાર એટલે કે કેજરીવાલ સરકાર એવી રીતે આપણે સમજીએ અને ઉપરાજ્યપાલ એટલે કે એલજી આ બે વચ્ચે માનો કે મતાંતર થાય, વાદ વિવાદ થઈ જાય કે કોઈ બાબતને લઈને, તો એવા સમયે આ જે ઉપરાજ્યપાલ હશે એ આખી મેટરને ક્યાં મોકલી દેશે? પ્રેસિડેન્ટની પાસે મોકલશે. આમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે જ્યારે આ પ્રકારે વિવાદ થઈ ગયો હોય તો એવા સમયે પ્રેસિડેન્ટ જે એ સમય તારણ આપશે અથવા તો જે બાબત રજૂ કરશે એ ફાઇનલ ગણાશે. તો આ જે બાબત છે આખી વિવાદનું કારણ છે. હંમેશા લેફ્ટનન્ટ ગવર્નર છે એ એવો પ્રયાસ કરે છે કે ત્યાંની વિધાનસભાએ જે ખરડો પસાર કરાયો હોય એને રાષ્ટ્રપતિની પાસે મોકલી દેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે, બીજેપીના છે, અને એ એવો પ્રયાસ કરશે કે દિલ્હીની જે સરકાર છે એમણે પસાર કરાવેલા ખરડાને કાં તો નામંજૂર કરે અથવા તો એમાં ફેરફાર કરાવડાવે અથવા તો પોતાની પાસે રાખી મૂકે. એનો મતલબ થઈ ગયો કે દિલ્હીની સરકારના કાર્યો હંમેશા કેવા થઈ જશે? વિલંબમાં પડી જશે. તો આ બાબતને લઈ અને ઘણા સમયથી વિવાદો સર્જાતા હતા. એક સાથે અન્ય અનુચ્છેદમાં જે જોગવાઈ છે એ પણ સાથે તમને વાત કરી દઉં. 239 કેપિટલ એ બી છે. આમાં એક વાત રજૂ કરવામાં આવેલી છે કે જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર પ્રેસિડેન્ટને એક ભલામણ કરી દેશે, એટલે હાલમાં જે અત્યારે અનિલ બૈજલ છે ઉપરાજ્યપાલ, એ રામનાથ કોવિંદને ભલામણ કરી દેશે કે દિલ્હીમાં જે સરકાર ચાલે છે એ બંધારણ મુજબ ચાલતી નથી, ગેરબંધારણીય રીતે ચાલે છે. તો એવા સમયે જે રાષ્ટ્રપતિ હશે શું કરી દેશે? તો કે દિલ્હીનો વહીવટ પોતાના હાથમાં લઈ લેશે અને જે સરકાર હશે કેજરીવાલની સરકાર એને ડિસમિસ કરી દેશે, સસ્પેન્ડ કરી દેશે. તો જે પ્રકારે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ નંબર 356 અંતર્ગત નાખી શકાય એ પ્રકારે જો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવું હોય તો એના માટેની કલમ છે 239 એ બી. આ જે તમામ પ્રકારના વિવાદ ચાલે છે અત્યારે એને લઈ 2016ની અંદર કેજરીવાલની સરકારે દિલ્હી હાઈકોર્ટમાં આ બાબતને પડકારી હતી. દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલે કઈ બાબતને પડકારી? તો કે અમારી સરકાર જે ખરડાઓ પસાર કરાવે એને લેફ્ટનન્ટ ગવર્નર ઉપરાજ્યપાલ કાં તો પોતાની પાસે રાખે અથવા તો રાષ્ટ્રપતિને મોકલાવે છે. રાષ્ટ્રપતિ શું કરે છે? સમય ના હકનો વધારે પડતો બગાડે છે અને અમારા કામ થઈ શકતા નથી. સ્ટેટ યાદીની અંદર એટલે કે ભારતીય બંધારણમાં એક પરિશિષ્ટ છે, પરિશિષ્ટ નંબર 7. પરિશિષ્ટ નંબર 7ની અંદર સ્પષ્ટપણે 3 યાદી આપવામાં આવેલી છે. એક છે કેન્દ્ર યાદી, એક છે રાજ્ય યાદી અને એક છે સમવર્તી યાદી. એનો મતલબ થાય કે કેન્દ્રમાં ટોટલ 100 જેટલા વિષય લખવામાં આવેલા છે કે આ વિષયની અંદર માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર એટલે કે સંસદ કાયદો બનાવી શકે. રાજ્ય યાદીની અંદર હાલમાં 61 જેટલા વિષય છે કે એમાં માત્ર ને માત્ર રાજ્યનું વિધાન મંડળ કાયદો બનાવી શકે. અને સમવર્તી યાદીની અંદર 52 જેટલા વિષય છે કે જેમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવી શકે, રાજ્ય સરકાર પણ બનાવી શકે. પરંતુ જો બંને કાયદો બનાવશે અને વિવાદ થશે તો
તો એમાં કેન્દ્ર સરકારનો કાયદો પ્રભાવી રહેશે, આ પ્રકારની જોગવાઈ છે. દિલ્હીમાં રાજ્યનો દરજ્જો મળેલો છે, પરંતુ એ આંશિક દરજ્જો મળ્યો છે, એટલે કે સંપૂર્ણ જે રાજ્યો હોય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ પ્રકારના જે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ધરાવે એ આ 61 વિષયની અંદર કાયદો બનાવી શકે, પરંતુ દિલ્હી NCR છે, નેશનલ કેપિટલ રિજિયન છે, એટલે કે ભારત સરકારનું વડું મથક છે ત્યાં આગળ, તો એને લઈ જે દિલ્હીમાં સરકાર બને એને સંપૂર્ણ સત્તા નથી આપવામાં આવી કે જે બીજા રાજ્યોને મળેલી હોય. એનો મતલબ થાય કે આ રાજ્ય યાદીમાં જે વિષયો છે એમાંથી મુખ્ય 3 વિષય, એક તો પોલીસ, ત્યાર પછી જાહેર વ્યવસ્થા, ત્યાર પછી જમીન. આ 3 જે વિષયો છે એ આમ તો રાજ્ય યાદીના જ વિષયો ગણાય છે, પરંતુ દિલ્હીને આ બાબત અંગે કાયદો બનાવવાની સત્તા નથી. એનો મતલબ થાય કે પોલીસ એ કેન્દ્ર સરકાર અંતર્ગત આવશે, જાહેર વ્યવસ્થા એ સુરક્ષા અને શાંતિની બાબત હોય અથવા તો સ્વાસ્થ્યની બાબત હોય કે અન્ય કોઈ પણ જાહેર વ્યવસ્થા હોય એ કેન્દ્ર સરકાર અંતર્ગત આવશે, અને જે જમીન છે એ કેન્દ્ર સરકાર અંતર્ગત આવશે. સામાન્ય રીતે 3 વિષય કોની યાદીમાં આવે? રાજ્ય યાદીમાં. રાજ્ય સરકાર જ આનું નિયંત્રણ કરતી હોય છે, પરંતુ દિલ્હી આંશિક રાજ્યનો દરજ્જો એટલે આ 3 બાબતો કેન્દ્ર સરકાર પાસે છે. એનો મતલબ થાય કે પોલીસ ત્યાંની છે એ કેજરીવાલના આદેશનું પાલન નહીં કરે, એ ગૃહ મંત્રાલયના આદેશનું પાલન કરશે, અમિત શાહનું પાલન કરશે આદેશનું. જાહેર વ્યવસ્થા માટે કેજરીવાલ નિર્ણયો નહીં કરી શકે, કેન્દ્ર સરકાર નિર્ણયો કરી શકશે. અને જમીન, એનો મતલબ થાય કે માની લો કે કેજરીવાલ છે એમણે કોઈ જગ્યાએ હોસ્પિટલ બનાવી છે, ત્યાંની દિલ્હી માટેની હોસ્પિટલ બનાવી છે, તો એના માટે જમીન જોશે, અને જમીન સૌથી પહેલાં કેન્દ્ર સરકાર પાસેથી ખરીદવી પડશે અથવા ભાડે રાખવી પડશે. તો એ પ્રકારે 3 વિષયો છે એ NCR અંતર્ગત આવતા નથી, કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે. તો કેજરીવાલનું કહેવાનું એમ હતું કે આ 3 વિષય સિવાય અમે અન્ય કોઈ વિષય જે રાજ્ય યાદીમાં આવતા હોય છે એમાં માનો કે કાયદો બનાવીએ, એને ખરડો પસાર કરાવીએ, ઉપરાજ્યપાલની પાસે મોકલીએ, તો ઉપરાજ્યપાલ એને રાષ્ટ્રપતિની પાસે શા માટે મોકલે છે, એ શા માટે અમારા કામની અંદર વિલંબ લગાવે છે, તો એ બાબતને લઈ અને દિલ્હી હાઈકોર્ટમાં 2016ની અંદર એમણે એક કેસ દાખલ કરી દીધો. જો યાદ રાખો કે રાજ્ય સરકાર જ્યારે ચાલતી હોય ત્યારે પણ એવું બની શકે કે રાજ્યપાલ જે હોય એ રાષ્ટ્રપતિની પાસે વિધેયકને મોકલી શકે. આ પ્રકારની જોગવાઈ છે અનુચ્છેદ નંબર 200માં. આ પ્રકારની જોગવાઈ છે કે જ્યારે કોઈ રાજ્યના રાજ્યપાલની પાસે એક ખરડો આવે જે ત્યાંની વિધાનસભાએ પસાર કરાવેલો હોય, પરંતુ એ ખરડો જો એવો હોય કે જેના કારણે તેની હાઈકોર્ટની સત્તામાં ઘટાડો થવાનો હોય, તો એવા સંજોગની અંદર એ રાજ્યપાલ એને ક્યાં મોકલી દેશે? રાષ્ટ્રપતિની પાસે મોકલી દેશે. આ પ્રકારની જોગવાઈ ઓલરેડી છે. મોટાભાગના જે રાજ્યો એવા હોય કે કેન્દ્ર સરકાર કંઈક અલગ હોય, રાજ્ય સરકાર કંઈક અલગ પાર્ટીની હોય, એવા સમયે રાજ્યપાલ આ પ્રકારની જોગવાઈનો ઉપયોગ કરે, જે વિધેયક એની પાસે આવે એને રાષ્ટ્રપતિની પાસે મોકલી દેશે. પરંતુ દિલ્હીની અંદર આનું પ્રમાણ સૌથી વધારે છે કે જેવો ખરડો પસાર કરાયો, ઉપરાજ્યપાલની પાસે ગયો, ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિને અડાડી દીધો, અને રાષ્ટ્રપતિ શું કરશે? નિરાંતથી બેઠી જશે, એ ખરડાને મૂકી દેશે સાઈડમાં. તો દિલ્હી હાઈકોર્ટમાં આ પ્રકારે 2016ની અંદર એક પ્રકારે કેસ દાખલ કરી દીધો. દિલ્હી હાઈકોર્ટે પોતે ચુકાદો આપ્યો, અને ચુકાદામાં એમ કીધું કે ઉપરાજ્યપાલ ત્યાંના વહીવટી વડા છે ને એટલા માટે એ રાષ્ટ્રપતિને જો મોકલી દે તો એમાં અમે કશું ન કરી શકીએ. એ એની વિવેક બુદ્ધિની વાત છે કે કયા પ્રકારના ખરડાને રાષ્ટ્રપતિ પાસે મોકલવા કે ન મોકલવા. એનો સીધો સાધો મતલબ હતો કે દિલ્હી હાઈકોર્ટે પોતાના હાથ ઊંચા કરી દીધા. ત્યાર પછી વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને કેજરીવાલની સરકારે ક્યાં પડકાર્યો? સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો 2017માં. એ સમયે દીપક મિશ્રા મુખ્ય ન્યાયમૂર્તિ હતા. 2018માં આ કેસની અંદર ચુકાદો આવ્યો, અને 2018માં શું કીધું? તો કે સુપ્રીમ કોર્ટે એ સમયે પ્રયાસ એવો કર્યો કે જનતા દ્વારા ચૂંટાયેલી જે સરકાર હોય, આમ આદમી પાર્ટીની સરકાર, કેજરીવાલની જે સરકાર છે એની ફેવરમાં આપણે કહી શકીએ એ પ્રકારે ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે 2018માં કીધું કે ઉપરાજ્યપાલ પોતે મન ફાવે તે રીતે વર્તન ન કરી શકે. ઉપરાજ્યપાલ છે એ ચૂંટાયેલું પદ નથી, એની નિમણૂક માત્ર થયેલી છે રાષ્ટ્રપતિ દ્વારા. તો લોકશાહીની અંદર એની પાસે વધારે સત્તા હોવી જોઈએ કે જે ચૂંટાયેલી જનતા દ્વારા બની હોય. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે કીધું કે જે 3 વિષય છે, પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન, એની સિવાયની કોઈ વિષય અંતર્ગત જો દિલ્હીની સરકાર ખરડો પસાર કરાવે તો ઉપરાજ્યપાલે જો વાજબી કારણ હોય તો ઠીક છે, અધરવાઇઝ એનો વિલંબ ન કરવો જોઈએ એને સાઇન કરવામાં. ત્યાર પછી કીધું
કે માની લો કે ત્યાંના મુખ્યમંત્રી દિલ્હીના અથવા તો તેની સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે જો વિવાદની સ્થિતિ થાય તો રાષ્ટ્રપતિને વચ્ચે ઘૂસાડવા એની કરતાં બેટર છે કે બંને સામસામે પોતે સમજણથી કામ લઈ અને નૈતિકતાને આધાર બનાવી, બંધારણને આધાર બનાવી અને એનું સોલ્યુશન કરે, નહીં કે એને નહીં કારણ વગર એમને લંબાવ્યા કરે તો એ તો જનતાની વિરુદ્ધમાં વાત થઈ જશે, જનતાના હિતની વિરુદ્ધમાં વાત થઈ જશે. આ પ્રકારે જ્યારે 2018ની અંદર ચુકાદો આપ્યો તો એને લઈ અત્યારે કેન્દ્ર સરકારે એમ કહે છે કે સુપ્રીમ કોર્ટે જે 2018માં ચુકાદો આપ્યો હતો એને ધ્યાને લઈ અને વિવાદને ઓછો કરવા માટે અમે એક વિધેયકને પસાર કરાવીએ છીએ. અને એ જે વિધેયક પસાર કરવામાં આવ્યું એની જોગવાઈઓ કંઈક આ પ્રકારની છે. વિધેયકનું નામ છે નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી સુધારા વિધેયક 2021. હવે આમાં કયા પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે એના આપણે પોઈન્ટ પાડી દીધા છે અને તમને જણાવી દઉં. પરીક્ષાની અંદર કદાચ એવા સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા વિધાન ખરા છે અથવા તો ખોટા છે, એ રીતે આમાંથી સવાલ નીકળી શકે. તમને એક સ્પષ્ટ વાત કરી દઉં કે આ વિધેયક અંતર્ગત કેન્દ્ર સરકાર, બીજેપીની સરકાર અત્યારે એવો પ્રયાસ કરે છે કે ત્યાંની જે ઉપરાજ્યપાલ છે એને વધારે મહત્વ મળે અને ત્યાંની જે વિધાનસભા છે એને પ્રમાણમાં ઓછું મહત્વ મળે એવો પ્રયાસ આ વિધેયકમાં કરવામાં આવ્યો, જેથી કરી લોકસભાની અંદર ભારે વિરોધ અને હોબાળો કરવામાં આવેલો હતો. હજી તો રાજ્યસભાની અંદર જ્યારે જશે ત્યારે તો ઓર હોબાળો થશે, કેમ કે લોકસભામાં તો બીજેપીની બહુમતી છે, રાજ્યસભાની અંદર તો શંભુ મેળો છે, અલગ અલગ પાર્ટીના કેટલાય સભ્યો ત્યાં આગળ ભેગા થયેલા છે, તો ત્યારે ખ્યાલ આવશે. વિધેયકમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી કે 1991ના એટલે કે 69મો બંધારણીય સુધારો 1991, રાઈટ, અને એ અંતર્ગત જે અધિનિયમ બનાવવામાં આવેલો હતો એના કેટલાક સેક્શનનો મતલબ થાય કલમો 21, 24, 33 અને 44માં ફેરફાર કરવામાં આવ્યા. અને જે મુજબ દિલ્હી સરકાર જે જગ્યાએ લખવામાં આવશે તો દિલ્હી સરકારનો મતલબ કેજરીવાલ નહીં થાય, દિલ્હી સરકારનો મતલબ ત્યાંના મુખ્યમંત્રી નહીં થાય, દિલ્હી સરકારનો મતલબ થશે ત્યાંના ઉપરાજ્યપાલ એલજી થશે, અનિલ બૈજલ થશે. ત્યાર પછી લખવામાં આવ્યું કે વિધાનસભાને એ સત્તા આપવામાં આવી કે વિધાનસભાની કાર્યવાહી ચલાવવા માટેના નિયમો બનાવી શકે. વિધાનસભાની કાર્યવાહીનો મતલબ થશે કે કઈ રીતે ખરડો પસાર કરાવવાનો છે, વિધાનસભા સાથે સંકળાયેલા અધિકારીઓ કયા પ્રકારના હશે, અધિકારીઓની સત્તા શું હશે, વિધાનસભા ચલાવવા માટેના નિયમો બનાવી શકે એવી સત્તા આપી છે. કોઈ મોટી વાત નથી કરી. વિધાનસભા અથવા તેની કોઈ સમિતિને દિલ્હીના રોજબરોજના કાર્યોની સમીક્ષા કરવા કે તપાસ કરવાનો અધિકાર નહીં રહે. એનો મતલબ થાય કે રોજબરોજનું રૂટીન જે કામ કરવામાં આવતું હોય છે, એટલે કે જાહેર જે વ્યવસ્થા છે એની વાત કરે છે, પોલીસ વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા, તો રૂટીન કામ થઈ ગયું ને. તો અહીંયા સ્પષ્ટપણે કહી દીધું કે દિલ્હીની વિધાનસભા કે એની કોઈ સમિતિ, વિધાનસભાની કોઈ સમિતિને એ હક નહીં હોય, એ સત્તા નહીં હોય કે રૂટીન જે દિલ્હીનું કામ થાય છે એની અંદર પૂછપરછ કરી શકે, તપાસ કરી શકે. એનો મતલબ થાય કે પોલીસવાળા જે કામ કરે છે અથવા તો જાહેર વ્યવસ્થાનું જે કામ થાય છે, જાહેર વ્યવસ્થાનો મતલબ આપણે એમ કહી શકીએ ને કે સ્વાસ્થ્યને લઈને જાહેર વ્યવસ્થા કરી અથવા તો લોકોને મુશ્કેલી ન પડે એના માટે કોઈક અન્ય જાહેર વ્યવસ્થા કરી, તો એ બધું તો કેન્દ્ર સરકારના હાથમાં છે. તો અહીંયા આગળ સ્પષ્ટ વાત કરી દીધી કે વિધાનસભાને એ અધિકાર નહીં રહે કે આવું જે રૂટીન કામ હોય એની અંદર દખલગીરી કરી શકે. તો આ કેન્દ્ર સરકારે પોતાની તરફેણની અંદર એક બાબત રજૂ કરી દીધી એવું આપણે કહી શકીએ. ત્યાર પછી નીચેની બાબતો એવી હશે કે જેમાં દિલ્હી વિધાનસભા કોઈ ખરડો પસાર કરાવડાવશે તો એને ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલી શકશે. તો એવી કઈ કઈ બાબત છે ખાસ નોંધવાનું. એવું કોઈ વિધેયક કેજરીવાલ સરકાર પસાર કરાવે કે જે ત્યાંની હાઈકોર્ટની સત્તામાં ઘટાડો કરે તો આ ઓકે છે, કેમ કે કોઈ સરકાર એવી રીતે નિર્ણય ન કરવા જોઈએ કે જેથી ન્યાયપાલિકા સાથે સંકળાયેલી સંસ્થાની સત્તામાં ઘટાડો થાય, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અથવા તાબાની અદાલત. તો આ એકદમ યોગ્ય વાત છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ પોતે જે વિધેયકને એમ કહેશે કે આ મારા માટે રિઝર્વ રાખજો, મારે આમાં જોવાની જરૂર છે, મારે સમીક્ષાની જરૂર છે, મારે સાઇન કરવાની જરૂર છે, તો આ બાબત પણ આપણે કહી શકીએ કે ઓકે છે. ત્યાર પછી વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના ઉપાધ્યક્ષ, વિધાનસભાના સભ્યો, ત્યાંના મંત્રીઓ, આના પગાર ભથ્થાઓ અથવા તો અન્ય જે કંઈ મળતર આપણે કહી શકીએ એને લગતું જો વિધેયક હોય તો એને રાષ્ટ્રપતિ એમ કહેશે કે મારી પાસે મોકલાવવું પડશે તમારે. સામાન્ય રીતે શું થતું હોય કે જે તે રાજ્યની વિધાનસભાને અધિકાર હોય કે પોતાની વિધાનસભાની અંદર જે સભ્યો હોય અથવા મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, પગાર ભથ્થાને લગતું વિધેયક પોતે પસાર કરાવતો હોય.
ગુજરાત વિધાનસભા પોતે ને પોતે પસાર કરાવે કે અમારો પગાર કેટલો હવેથી રહેશે, પરંતુ અહીંયા આગળ એવું કહી દીધું કે કેજરીવાલ સરકાર અથવા તો ત્યાંની જે વિધાનસભા છે એને અધિકાર નહીં રહે, એના માટે રાષ્ટ્રપતિને પહેલાં મોકલવાનું, રાષ્ટ્રપતિ મંજૂરી આપે તો જ થઈ શકશે. ત્યાર પછી દિલ્હી એનસીઆરની જે ઓફિશિયલ લેંગ્વેજ છે હિન્દી અને અંગ્રેજી, એને લગતું કોઈ વિધેયક જો પસાર કરાવવું હોય, એટલે એનો મતલબ થાય કે કેજરીવાલ આજે એમ કહી દેશે કે દિલ્હી એનસીઆરની ઓફિશિયલ લેંગ્વેજ હવેથી ઇંગ્લિશ રહેશે, તો આ પ્રકારનું જે વિધેયક હોય કે ત્યાંની જે અધિકૃત ભાષા હોય એમાં બદલાવ કરતું વિધેયક રાષ્ટ્રપતિ પાસે મોકલવું પડશે. ત્યાર પછી વિધાનસભાના અધિકાર ક્ષેત્રની બહાર કોઈ બાબત આવતી હોય અને એને લઈને વિધેયક પસાર કરાયું હોય તો ઉપરાજ્યપાલ રાષ્ટ્રપતિને આપી શકશે. ત્યાર પછી દિલ્હી સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો ઉપરાજ્યપાલના નામે થશે અને ચોક્કસ બાબતોમાં ઉપરાજ્યપાલનો અભિપ્રાય છે એ લેવો પડશે. એનો મતલબ થાય કે દિલ્હી સરકાર છે એ જ્યારે કોઈ નિર્ણય કરશે તો એમાંથી ઉપરાજ્યપાલ ચોક્કસ બાબતોની અંદર કહી શકશે કે આમાં તમારે અમારો અભિપ્રાય લેવો પડશે. તો આ જે વસ્તુ છે એ હંમેશા વિવાદનું કારણ બનતી હોય છે કે અભિપ્રાયનો મતલબ શું થશે અથવા તો સલાહનો મતલબ શું થશે. આપણે હંમેશા એવું જાણતા આવ્યા છીએ કે કેન્દ્ર સરકારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ અનુસાર કામ કરશે. રાજ્ય સરકારની વાત કરીએ તો એવું લખતા હોય છે કે રાજ્યપાલ છે એ મંત્રી પરિષદની સલાહ અનુસાર કામ કરશે. તો સવાલ એ થાય કે રાષ્ટ્રપતિ જે સલાહ અનુસાર કામ કરે, રાજ્યપાલ જે સલાહ અનુસાર કામ કરે, તો આ સલાહ જે રહેલી છે એ માનવા માટે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ બંધાયેલા હોય છે કે કેમ? તો સુપ્રીમ કોર્ટે અનેક વખત અર્થઘટન કરેલું છે કે સલાહ જે આપેલી હોય છે માનવા માટે બંધાયેલા હોય છે. અત્યારે જે આમાં લખવામાં આવ્યું એ શું લખવામાં આવ્યું કે દિલ્હી સરકાર કોઈ નિર્ણય કરશે તો એમાં અમુક બાબતો, ચોક્કસ બાબતો એવી હશે કે જેની અંદર ઉપરાજ્યપાલની સલાહ લેવી અનિવાર્ય રહેશે. તો હવે અહીંયા આગળ સવાલ એ થશે કે આ સલાહ જે આપવામાં આવે એ કેટલી બંધન કરતા રહેશે, પરંતુ સુપ્રીમ કોર્ટના અર્થઘટનની વાત કરીએ તો એ સલાહ હંમેશા એવી રીતે હશે કે ચૂંટાયેલી જે સરકાર હોય એનું મહત્વ વધારે રહેશે. તો અહીંયા જે લખવામાં આવ્યું કે દિલ્હી સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો ઉપરાજ્યપાલના નામે થશે અને તથા ચોક્કસ બાબતોમાં ઉપરાજ્યપાલનો અભિપ્રાય હંમેશા જરૂરી રહેશે એવું કહેવામાં આવ્યું. મતલબ થાય ઉપરાજ્યપાલ છે એનું મહત્વ થોડું વધારવામાં આવ્યું. દિલ્હી સરકાર એમ જ બધા ડિસિઝન્સ નહીં લઈ શકે, અનિલ બૈજલ જે ઉપરાજ્યપાલ છે એનું માનવું પડશે. હંમેશા એવું થતું આવે છે કે રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો વિવાદ થતો હોય. એનું લેટેસ્ટ ઉદાહરણ છે કે પુડુચેરીની અંદર જે નારાયણ સ્વામીની સરકાર હતી અને ત્યાં જે ઉપરાજ્યપાલ હતા કિરણ બેદીજી, તો કિરણ બેદી પણ આ જ પ્રકારનું કામ કરતા, ત્યાં આગળ દખલગીરી કરવાનું કામ કરતા. પરિણામ સ્વરૂપે ત્યાંના જે મુખ્યમંત્રી હતા, અત્યારે તો રાષ્ટ્રપતિ શાસન છે, મુખ્યમંત્રી જે હતા વી નારાયણ સ્વામી એ કિરણ બેદીની સામે ધરણા ઉપર બેસી ગયા હતા કે આ જે વ્યક્તિ છે એ અમને સરકાર ચલાવવા દેતા નથી. રાષ્ટ્રપતિને ભલામણ કરી અને રાષ્ટ્રપતિ કિરણ બેદીને ત્યારથી રિમૂવ કર્યા. તો આ મુદ્દો કોઈ નવો નથી, પરંતુ દિલ્હીમાં આનું પ્રમાણ વધારે છે, વિવાદનું કારણ વધારે છે, તો એટલા માટે આ ચર્ચામાં આવેલું હતું. તો આ લેક્ચર અંતર્ગત આપણે વાત કરી કે અત્યારે જે નવું વિધેયક લોકસભામાંથી પસાર કરાવવામાં આવ્યું એ કયા પ્રકારનું છે, એમાં કયા પ્રકારની જોગવાઈ છે. આગળ જતાં જ્યારે એ કાયદો બની જશે તો ચોક્કસ આગામી સમયની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકશે. સાથે આપણે વાત કરી અનુચ્છેદ નંબર 239 એ અને 239 એ બી, અને સાથે એક બંધારણીય સુધારાનું નામ યાદ રાખો, 69મો બંધારણીય સુધારો વર્ષ 1991. થેન્ક યુ વેરી મચ.